નવી, તો આમાં નવી શબ્દ શું કામ ઉમેરવામાં આવ્યો છે? શું આ કોઈ ભોજનની શૈલી છે કે કોઈ રોગ દૂર કરવા માટેની શૈલી છે? ન્યૂ ડાયટ સિસ્ટમ, અને આ જે ન્યૂ ડાયટ સિસ્ટમ નામ આપવામાં આવ્યું છે, તો આ ન્યૂ ડાયટ સિસ્ટમ છે એ ક્યાં ચાલી રહી છે, તે કોણે શરૂ કરી, એ અમદાવાદમાં અથવા ગુજરાતમાં, ભારતમાં ક્યાં ક્યાં ચાલે છે, આ બધી જ માહિતી આપણે મેળવીશું. અને તમે જો કોઈ શોર્ટ ટર્મ કોર્સ કરતા હોય ને તેવી તમને અનુભૂતિ થશે. તો આવો આ NDS વિશે વધુ માહિતી જાણીએ. આ નવી ભોજન પ્રથાના સ્થાપક BV ચૌહાણ સાહેબ છે. તેમનું પૂરું નામ છે બાલુભાઈ વાલમભાઈ ચૌહાણ, પરંતુ આપણે બધા જ તેમને BV ચૌહાણ સાહેબના નામે ઓળખીએ છીએ. સરળ સ્વભાવના બાલુભાઈ ચૌહાણનો જન્મ અમરેલી જિલ્લાના ગાવકડા ગામે વાલજીભાઈ અને કસ્તુરબાના ઘરે થયો હતો. તારીખ 20 સપ્ટેમ્બર 1946માં તેમનો જન્મ થયો હતો. તેમણે અમદાવાદમાં LD એન્જિનિયરિંગમાં પદવી અનેક સંઘર્ષો કરીને હાંસલ કરી હતી અને GEBમાં તેમણે ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે નોકરી મેળવી હતી. ત્યારબાદ તેમના લગ્ન સરોજબેન સાથે થયા હતા. ચૌહાણ સાહેબ અને તેમના પત્ની ઘણી બધી બીમારીમાં સપડાઈ ગયા હતા. તેનો ઉપાય મળતો ન હતો. અત્યંત પીડા બાદ ચૌહાણ સાહેબના અંતરાત્મામાંથી અવાજ આવ્યો, બાલુ, કાચું ખા અને ખવડાવ. ચૌહાણ સાહેબે અંતરાત્માનો અવાજ સાંભળ્યો અને શરૂ કર્યો પોતાની કાયાનો કલ્પ, અને ત્યારબાદ જન્મી નવી ભોજન પ્રથા. તેઓ પહેલા સેવાકી પ્રવૃત્તિ કરી રહ્યા હતા અને તેના આધારે તેમણે શરૂ કરી નવી ભોજન પ્રથા. સૌપ્રથમ તેમણે દૂધ વર્જ્ય કર્યું, એટલે કે દૂધને છોડ્યું. ચૂલે ચડ્યા વગરનું ખાવાનું શરૂ કર્યું અને સંજીવની પ્રયોગ એટલે કે બસ્તી પ્રયોગ દ્વારા અનેક લોકોની બીમારી દૂર કરી. આ ઉપચારો અક્ષીર સાબિત થતા તેમણે દેશ વિદેશમાં પરિભ્રમણ કરી અનેક લોકોને નિરોગી બનાવ્યા. દવા વગર અનેક લોકો સ્વસ્થ થતા ડોક્ટરો પણ અચંભિત બની ગયા. કાયાકલ્પના શિલ્પી શ્રી BV ચૌહાણ સાહેબ, આજે મનીષ જોશી લિખિત પુસ્તક છે તેમાંથી સાભાર આ માહિતી લેવામાં આવી છે અને તમને રજૂ કરી છે. અમદાવાદમાં NDSની માહિતી સતત આપતા હોય, સેવા કરતા હોય તેવા તજજ્ઞ અનુભવી વ્યક્તિ પાસેથી જાણકારી મેળવીએ. આપણી સાથે છે કિરણભાઈ માણેક. તો આવો તેમની સાથે ચર્ચા કરીએ અને NDSની વધુ માહિતી મેળવીએ. NDS નવી ભોજન પ્રથા શું છે? નવી ભોજન પ્રથા જેને કે ન્યૂ ડાયટ સિસ્ટમ કે એને નેચરલ ડાયટ સિસ્ટમ બી કહી શકાય. કુદરતી ખોરાક ઉપરથી જ શરીરની તમામ સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. આના મેઇન પ્રણેતા છે શ્રી BV ચૌહાણ સાહેબ, જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં અમરેલીમાં. હાલ લગભગ 26 વર્ષથી રિટાયર્ડ થયા પછી એ આખી દુનિયામાં ફરીને આ સિસ્ટમનો પ્રચાર પ્રસાર કરે છે. અમે બી એના એક સહાયક તરીકે આ આપણા ગુજરાતમાં એનો પ્રચાર પ્રસાર કરીએ છીએ. એમાં અમદાવાદમાં આપણું મેઇન સેન્ટર છે ડફરાડા શાહીબાગમાં અને વસંત વિહાર ટાવરની સામે. આ શ્રીરામ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે અને જેટલું થાય એટલું સમાજનું સારું એના માટે પ્રયાસ ચાલુ છે. પ્રાચીન થેરાપી હોવા છતાં NDSની શું કામ જરૂરિયાત ઊભી થઈ? અસલમાં શું છે, આપણે જોઈએ છીએ કે જેટલી બી બીમારીઓ માટે પ્રયાસ થાય છે ઠીક કરવાના, તો બીમારીઓ થોડો ઘણો લાભ થાય છે પણ સંપૂર્ણ રૂપે ઠીક થતી નથી. પછી એ એલોપેથીમાં જાય છે કે આયુર્વેદિકમાં જાય છે કે હોમિયોપેથીમાં જાય, તો કાંઈક સાઈડ ઇફેક્ટ બી રહે છે, કાં પછી પૂરું ઠીક થતું નથી. અમુક ચીજોમાં લાભ પૂરું મળે છે પણ બધી જ ચીજ રીતે ઠીક થતું નથી. પછી એનું મૂળ કારણ શું શોધે તો વધારે આપણને જે ખ્યાલ આવે છે કે આપણે જે કુદરતી સિસ્ટમ છે એ મૂકી દીધી, એના લીધે આપણને વધારે સમસ્યાઓ થાય છે. કેમ કે ભગવાને આ શરીર જે બનાવ્યું છે એ કુદરતી વસ્તુઓ માટે બનાવેલું છે. જેવી રીતે એક ગાડી બને તો એને એક પેટ્રોલ હોય તો એ પેટ્રોલથી ચાલે, ડીઝલ હોય તો ડીઝલથી ચાલે, બેટરીની હોય તો બેટરીથી ચાલે. પણ આપણી આ ગાડી શેનાથી ચાલે આપણને ખ્યાલ જ નથી. એટલે આપણે જે કાંઈ નાખી છીએ એનું નોલેજ નથી, એટલે આ ગાડી બગડી જાય છે ટાઈમ પહેલાં. જે 100 વર્ષ સારું ચાલવું જોઈએ એ 50 વર્ષમાં જ બગડી જાય છે. બરોબર? તો આને કેવી રીતે આપણે સાદું રાખી શકીએ એના માટે આપણે શું પ્રયાસ કરવાનો છે કે આપણે કુદરતી વસ્તુ ઉપર વધારેથી વધારે ફોકસ કરવો છે, ખાસ કરીને ખોરાકમાં અને
આપણી ડેલી રૂટીનમાં એટલે જેમ કે આપણે ચંપલ પહેરીને ચાલીએ, કુદરતી માટીમાં ચાલતા નથી તો આપણને અર્થની એનર્જી નથી મળતી, તડકામાં નથી જતા, ગાડીમાં અને ઘરમાં અને બધે એસી તડકો લેતા નથી, એ બી કુદરતી છે. તો એના લીધે બી કોલેસ્ટ્રોલ વધે, B3 ઘટે, આ બધા જ સમસ્યાઓ આવે છે. એવી રીતે કુદરતના ખોરાક બી આપણે લેવા જરૂરી છે, કેમ કે ભગવાને જે બધા તત્વો આપ્યા છે એ ખોરાકમાં આપ્યા છે. જે સૃષ્ટિ બની તો ભગવાને આ ગાડી માટે ખોરાક બનાવીને જ દીધો હતો, જેવી રીતે બધી 84 લાખ યોનિઓને દીધેલો છે. બધાને ખોરાક આપ્યો છે. કોઈના માટે હોસ્પિટલની જરૂર પડતી નથી, આપણા માટે જ હોસ્પિટલની જરૂર પડે છે. તો એનું કારણ શું છે કે આપણે કુદરતના નિયમને માનતા નથી, એના હિસાબે ચાલતા નથી, અને આ જે ગાડીમાં પેટ્રોલ નખાય છે એ બધું બગાડીને આપણે રાંધીને એના તત્વોનું નાશ કરીને આપી છે. એટલે પૂરતા તત્વો શરીરને નથી મળતા, એટલે લાંબા ગાળે ધીરે ધીરે કાંઈક ને કાંઈક ખામી આવે અને શરીરમાં નવા રોગો આવે છે. અને આપણે જોઈએ છીએ કે થોડાક ખાલી પ્રયાસથી થોડાક દિવસ આપણે નેચરલ ખોરાક ખાવાય તો એટલે ધીરે ધીરે બધી સમસ્યાઓ જવા માંડે છે. કોઈ મોટી આપણે સિસ્ટમ કરવાની જરૂર પડતી નથી, ન એક્સરસાઇઝ, ન દવા, ખાલી કુદરતી ખોરાક લ્યો તમે ચાવીને રસ કરીને ખાઓ. કેમ કે આપણે જોઈએ છીએ બધા જીવો ચાવીને રસ કરીને ખાય છે, ને આપણે વગર ચાવે હળબડીમાં 10 મિનિટમાં ખાઈ લઈએ તો એનાથી બી આપણને પૂરતી લાભ ન મળે, ખોરાકનો પૂરો લાભ ન મળે, એટલે પછી લોહીની ક્વોલિટી બગડે, એટલે શરીર બગડે. નવી ભોજન પ્રથાના સ્થાપક બીવી ચૌહાણ સાહેબે ખૂબ જ અગત્યના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે. તો આવો તેમના જ મુખેથી સાંભળીએ તેઓ શું કહેવા માંગે છે. आज दूध के बारे में कुछ कहना ये आपके सामने खेलने जैसा है, क्योंकि जो हमने पढ़ा है कि दूध संपूर्ण आहार है, इसमें से विटामिन, प्रोटीन, कैल्शियम ये सब कुछ मिलता है, कैलोरी मिलती है, तो ये हम समझने को तैयार नहीं है कि दूध छोड़ दिया जाए. लेकिन हम जरा सृष्टि में दृष्टि करेंगे तो हमें पता चलेगा कि सारी सृष्टि में पराई माँ का दूध कोई नहीं पी रहा है. एक कारण है. दूसरा कारण, जो सृष्टि जिसने बनाई प्रकृति ने, भगवान ने, तो हम देखेंगे कि जब तक दूध की आवश्यकता थी भगवान ने माँ के द्वारा दूध दिया, और बाद में जब आवश्यकता खत्म हो गई तब दांत देके दूध माँ का बंद कर दिया गया. तो एक ये वजह है कि जिसने हमारे लिए दूध बनाया वो ही अब दूध मना कर रहे हैं. तीसरा ये है कि सारी सृष्टि में कोई पराई माँ का दूध नहीं पीता. इसका अर्थ ये है कि भगवान ने सभी के लिए जो जिसको भी दूध दिया माँ को अपने बच्चे के लिए दिया है. क्रॉस फीडिंग वहाँ नहीं है और करते भी नहीं है और कर भी नहीं सकते. साइंटिफिकली भी ये भी देखें तो ह्यूमन मिल्क और बकरी का, गाय का, भैंस का, जिसका भी दूध आज सारा संसार पी रहा है, तो यहाँ जो क्रॉस मैचिंग के हिसाब से देखेंगे तो वो क्रॉस मैचिंग नहीं हो रहा है. विटामिन हो, प्रोटीन हो, कोई भी तत्व हो, एलिमेंट्स हो, तो एक से एक मिलता नहीं है. ह्यूमन मिल्क में जो भी है जिसे 6 से 8 गुना ज्यादा एनिमल मिल्क में है. तो इस तरह हम देखें तो ये दूध अच्छा नहीं है. और आज 26 साल हो गए हमारा दूध छूट गया और कोई न कैल्शियम की कमी है, न और कोई सत्व तत्व की कमी है. और अभी मुझे एक डेंटिस्ट से मिलना हुआ तो बिना बताए डेंटिस्ट ने मुझे बताया कि आपकी हड्डियां इतनी मजबूत है कि
आपकी बॉन्ड डेंसिटी इतनी ज्यादा है कि आपको कभी इस उम्र में भी फ्रैक्चर होने वाला नहीं है। तो ये मेरा अपना अनुभव है। अब आपको तय करना है क्या सही है क्या गलत है, आपको कौन सा रास्ता अपनाना है। एक्चुअली ये जो हमें पढ़ाया गया है, सिखाया गया है कि इसमें से ए मिलता है, इसमें से ए मिलता है, वो ही सरासर झूठ है। किसी में से कुछ नहीं मिलता और सब हर किसी में से सब कुछ मिलता है। यानी कि हमारे अंदर जो भगवान बैठा है वो हमारा शरीर रूपी यंत्र चला रहा है। तो हम जो भी कुछ देंगे, जो भी कुछ जिसमें कैल्शियम बिल्कुल नहीं है, इसमें से जब कैल्शियम की आवश्यकता है, हमारा शरीर के अंदर बैठा भगवान कैल्शियम बना लेगा। यानी कि हमारी एक केमिकल फैक्ट्री है जहाँ एक प्रोडक्शन होता है। चाहे हम कुछ भी दे दे, लेकिन कुछ भी यानी जो गॉड गिवन है, जो भगवान ने मानव के लिए तय किया गया भोजन है, वो कोई भी भोजन लेंगे, यानी सलाद है, सब्जी है, फल है, तो इसमें से भगवान जब भी उसको जो भी जरूरत है वो बना लेगा। चाहे वो कैल्शियम हो, चाहे वो आयरन हो, चाहे XYZ कुछ भी हो, तो इस शरीर बनाता है, न कि मिलता है। ये भी गलत फहमी हमें दूर करनी होगी। ऐसे भी हम जानते हैं कि जो मानव है वो वानर से उतर के आया है, डार्विन के सिद्धांत से। तो वानर जो खा रहा है वो हमारा बैलेंस डाइट है। यानी ये मतलब हो गया कि जो सब्जी मंडी में मिलता है, जो फ्रूट मार्केट में मिलता है, ये है सलाद, सब्जी, फल आदि, ये हमारे लिए बैलेंस डाइट है। इसमें जो कुछ मिले वो खाया जाए। और मैं तो वहां तक कहता हूँ कि ज्यादा वेराइटीज खाना, इसकी जगह कम करते 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 एक ही वेराइटी मोनोडाइट पे आ जाए तो ये हमारी केमिकल फैक्ट्री जो है बॉडी, तो इसके लिए वो ज्यादा अच्छा रहेगा। तो ये मोनोडाइट है। और मोनोडाइट से भी आगे यदि हम जा सके तो निर्जल उपवास, कुछ भी नहीं खाना, कुछ भी नहीं पीना, तो हमारे शरीर को सारे पांचों तत्व, ये हवा, आकाश से मिल जाएंगे। तो एनवायरनमेंट से, एक कॉस्मिक एनर्जी से हमें सब कुछ मिल जाएगा। ये अपने आप मिल जाएगा, इसमें से बॉडी बना लेगी। तो हमें ऐसी कोई स्पेसिफिक फूड की आवश्यकता नहीं है कि इसे ही बैलेंस डाइट कहा जाए। हमारा ये रोगों का कारण हमें ये पता चला कि अनवांटेड एलिमेंट एक्यूमुलेटेड इन द बॉडी इज द कॉज ऑफ डिजीज। यानी कि अनावश्यक पदार्थ शरीर में कहीं न कहीं रुक गया है, तो शरीर को सही ढंग से काम करने नहीं देता और वही तो रोगों का कारण है। तो ये जब हमें पता चल गया कि अनवांटेड एलिमेंट, अनावश्यक पदार्थ रुका हुआ, तो निवारण भी पता चल जाता है कि इसको हटा दो। तो इसको हटा देने से, यानी कि शरीर को अंदर से डिटॉक्सिफाई, शुद्ध करने से सारे रोग चले जाते हैं। ये तो रोग की बात हो गई। अब फिर से रोग न आ जाए, जैसे कि कंप्यूटर में वायरस आ जाते हैं तो हम साफ कर देते हैं, तो ऐसे शरीर को साफ करना है। लेकिन फिर से वायरस न आ जाए, इसके लिए हम एंटीवायरस प्रोग्राम लगाते हैं। तो यहाँ हमारे लिए एंटीवायरस प्रोग्राम है सही समझ, यानी कि हमारा सही भोजन क्या है, कौन सा भोजन हमने खाया जिससे शरीर में वो रुक गया और नाना प्रकार के रोग हुए। तो आज तक जो कुछ हमने खाया, अनाज दालें खाई, आग पे चढ़ाया हुआ खाया, मिल्क प्रोडक्ट, एनिमल प्रोडक्ट खाया, तो ये सारी बातें जो है ये रोगों का कारण है। तो अब ये अपने आप छूट जाएगा। At Booking.com, we know that accommodation savings will extend journey. तो
तो सबसे इम्पोर्टेंट क्वेश्चन है, क्योंकि आज हम खाने के पीछे पड़े हैं। खाएंगे तो ही जिएंगे, खाएंगे तो ही ताकतवर बनेंगे, नहीं खाएंगे तो मर जाएंगे, नहीं खाएंगे तो कमजोर हो जाएंगे। ये सारी भ्रमणाएं जो फैली हुई है सारे समाज में, वो गलत है। वो मैं अपने खुद के एग्जाम्पल से आपको कह सकता हूँ। पहले मैं बहुत ही खाने वाला था, उठने के साथ बस खा ही करता था सारा दिन तक, और रोगिष्ट बना रहता था। आज 26 साल से जब से पता चला लंघनम परम औषधम, तो तब से मेरा खाना कम हो गया। खाना क्वालिटी और क्वांटिटी दोनों बदल गई। क्वांटिटी इतना कम हो गया कि मुझे भी अचरज सा लगता है। और 26 सालों से उठने के बाद हम 8, 9, 10 घंटे तक तो कुछ भी नहीं खाते हैं। तो ये जो लंघन के बारे में हमारा ख्याल बदल गया, उपवास के बारे में, और न खाने से ताकत बढ़ गई। जो हम पहले मानते थे कि खाने से ताकत आती है, अब हमें पता चल गया कि खाने में, पचाने में और निकालने में ये सारा जीवन हमारा खत्म हो जाता है, शक्ति खत्म होती है और आयु भी कम होती है। हम देखेंगे पुराने जमाने में ऋषि मुनि हजारों साल के उपवास करते थे, तो उनकी आयु शायद लाख में भी हो सकती है, इतनी लंबी थी। तो ये उपवास से हमारी आयु भी बढ़ती है और हम निरोग रह सकते हैं। આવવાની એક સિસ્ટમ છે, અને આપણે કોઈ ટ્રીટમેન્ટ સિસ્ટમ ન કહી શકીએ, પણ ટ્રીટમેન્ટ મળે છે, લાભ મળે છે શરીરમાં, એનો અનુભવ છે બધાને. અને જેવી રીતે કે મેડિકલ કોલેજના પ્રોફેસર જે ડૉક્ટરોને ભણાવે છે એ પણ આનો લાભ લીધેલા છે. એવા લોકો બી ડૉક્ટર્સ છે જે મતલબ ડૉક્ટરોને ભણાવે, પ્રોફેસર, મેડિકલ કોલેજના પ્રોફેસર, એ લોકોની બી ફિઝિકલ પ્રોબ્લેમ આપણી આ સિસ્ટમને એડપ્ટ કર્યા પછી એની પ્રોબ્લેમ સોલ્વ થઈ છે. એમાં ખાસ કરીને એક ડૉક્ટર છાડબાર છે જે ENT સ્પેશિસ્ટ છે, અને બીજા એક ડૉક્ટર રોચંદાની છે જે બરોડા મેડિકલ કોલેજના ડીન એક્સ, જે 1500-1700 પ્રકારની દવાઓ જેનો ઇફેક્ટ ને સાઇડ ઇફેક્ટ સમજાવે છે, એ છેલ્લા 5 વર્ષથી આપણી સિસ્ટમનું પ્રચાર પ્રસાર કરે છે, કેમ કે એને લાભ થયો છે એનો. એલોપેથીની સારવાર થાય છે, દવા મળે છે, તો NDS ક્યારે અને શું કામ? જો મને પ્લસ એની ઓથેન્ટિસિટી હોય છે, એમ બધા માનતા હોય છે કે ભાઈ મેં એલોપેથી કે ડૉક્ટર પાસે ગયો એટલે સારું થઈ જાય. તો અહીંયા કઈ રીતે લોકોને ટ્રસ્ટ આવે છે? આ જે કહીએ ને કે દવાખાનું કંઈ પણ પ્રોબ્લેમ છે એટલે દવાખાનું કરે, પણ NDS ક્યારે? જે બધી દવા કામ ન કરે તઈએ. એટલે શું છે કે દવાથી આપણે જોયું કે ટેમ્પરરી બેનિફિટ તો મળે છે, પણ લાંબા ગાળે એને બેનિફિટ નથી મળતી, બલ્કि એની સાઈડ ઇફેક્ટ બહુ વધારે છે. આપણે જોઈ છે છેલ્લા કેટલા વર્ષોથી લોકો સુગરની, બીપીની ને દવાઓ ખાતા હોય છે, એ બંધ થતી નથી. કોઈ ડૉક્ટર કહેતો નથી કે આ બંધ થઈ જશે ને તમારી બીમારી ઠીક થઈ જશે. અને આગળ જઈને હાર્ટ પ્રોબ્લેમ, કિડની ફેલ્યોર સુધી બધા સાઈડ ઇફેક્ટ આવે છે. તોય એને ઓથેન્ટિક માને છે લોકો. આજે કેન્સર બી છે તો ટ્રીટમેન્ટ કરે છે, પણ ક્યોર તોય એને માન્યતા છે જ. પણ જેટલી અલ્ટરનેટિવ થેરેપી છે, આયુર્વેદિક હોય, નેચરોપેથી હોય કે બીજી, અમારે આ તો કોઈ પેથી જ નથી, આ તો નેચરલ ખોરાક ખાવાની સિસ્ટમ છે. તો આને જે અનુભવ કરે માણસ પોતે, તે એને ખબર પડે, તે એને બેનિફિટ મળે. જે કહે ને મેલોડી ખાઓ ખુદ જાન જાઓ, કરો અને એનો લાભ લ્યો એટલે ખબર પડે. Flights, hotels, villas, apartments, holiday packages. Make my trip. Travel की super app. Download now. ખાલી આટલું કરો બસ. એટલે કિરણભાઈ, અત્યારે આ NDS ની એટલી બધી સરસ માહિતી તો તમે આપી, પણ અત્યારે ભાગદોડના જમાનામાં લોકો પાસે સમય નથી હોતો, તો વ્યક્તિને ખાલી એટલું કહ્યું કે શું એવું ધ્યાન રાખે
કે જેની હેલ્થ સારી રહે NDS પ્રમાણે? NDS નો બહુ શોર્ટમાં કયો તો શરીરની સફાઈ માટેના 8 કલાક આપવાના, શરીરને આરામ કરવાના 8 કલાક આપવાના અને શરીરને ખોરાક 8 કલાક આપવાનો. 24 કલાકને 3 ભાગમાં વહેંચવાના. એ 8 કલાક જે ખોરાક લેવાના છે એમાં 70% કાચું એટલે કુદરતી ખોરાક, નેચરલ ખોરાક, શાકભાજી, સલાદ અને ફ્રૂટ ચાવીને રસ કરીને લેવાના. અને એક ટાઈમ જે રાંધેલું જમવાનું છે એમાં 25-30% અનાજ અને 70% શાકભાજી ભલે રાંધેલા હોય. અને પ્રિકોશન લેવામાં સૌથી મેન છે કે રાંધેલો ખોરાક ઓછો અને ઘઉં અને મેંદાની વસ્તુ ઓછી, કેમ કે ઘઉંમાં ગ્લુટેન છે, એ કબજિયાત વધારે કરે છે, એનું પ્રમાણ ઓછું રાખવાનું. અને દૂધ અને દૂધની બનાવટ બંધ કરવાની. એના પછી ખાંડ અને મીઠું એ 100% ખાંડની જગ્યાએ ગોળ, મધ કે ખજૂર મીઠી આઈટમ લેવાની. અને મીઠાના જગ્યાએ સેંધાડું, રોક સોલ્ટ, સેંધાડું મીઠું કા સંચર લેવાનું. અને રિફાઇન્ડ તેલનો મૂકીને એના જગ્યાએ ધાણીનું તેલ વાપરવું વધારે ઉત્તમ છે. આ શોર્ટમાં NDS આટલું કરો એટલે તમારે મેક્સિમમ પ્રોબ્લેમનું સોલ્યુશન મળે. નવી ભોજન પ્રથામાં જે સેવા આપતા હોય તેવા અનુભવી વ્યક્તિના મુખેથી વારંવાર એક શબ્દ સાંભળવા મળે છે કે કાચું તે સાચું અને રંધાયેલું તે ગંધાયેલું. તો આપણા આયુર્વેદમાં જોઈએ તો એક સરસ મજાનો શ્લોક છે, લંઘનમ પરમ ઔષધમ. નવી ભોજન પ્રથામાં સક્રિય એવા ધરતીબેન ઠક્કર આ વિશે શું કહે છે તે જાણીએ. इतनी ताकत है निर्जला में, कोई हायर एंटीबायोटिक ऐसा काम नहीं कर सकती जो निर्जला कर सकता है. और एनीमा, उपवास, एनीमा और आराम, यही दवाई है हर रोग की. रोग चाहे कोई भी हो उसको भागना ही होता है. उसको हम खुद महात नहीं करते, लेकिन उपवास उसे महात करता है. ध्यान रखिए, शिविर कोई कमाने का माध्यम नहीं है. शिविर हमारा चार्जिंग है. वो हम जैसे कि हम अपने इलेक्ट्रॉनिक्स आइटम की घर में हर 3 महीने में सर्विस करवाते हैं, जैसे RO है, AC है, कुछ भी है, अपनी गाड़ी है, किसी की भी हमें सर्विस करवानी पड़ती है. अगर मोबाइल है तो उसे भी चार्जिंग चाहिए, तो हमारा शरीर है उसे भी चार्जिंग चाहिए. पूरी दुनिया खाने वाली है सब, लेकिन इन सबको हमें अपने रास्ते पे लाना है. इसीलिए हमें शिविर करनी है कि हम शिविर में आते हमारा खुद का चार्जिंग होता है. आज मेरे घर में 5.25 साल हो गए, हम दूध खरीदते ही नहीं हैं. हमारे घर में दूध नहीं आता. 5.25 साल से एक भी गोली नहीं आई. छोटे बच्चे फिर भी एक मेटासिन भी नहीं आई है, क्योंकि हमने जो रोगों की गंगोत्री है दूध, उसको ही लाना बंद कर दिया. दवाई अपने आप बंद हो गई. નવી ભોજન પ્રથા છે તેની શરૂઆત કરી હોય કે સતત તેનો અભ્યાસ કરતા હોય તેવા કેટલાક વ્યક્તિઓને મળીએ, તેમની પાસેથી જાણીએ કે આ પ્રથા અપનાવી ત્યાર પછી તેમનામાં શું પરિવર્તન આવ્યું. My first experience which I would share about, I'm diabetic since 22 years, having sugar level 370, 550 and so on. Koti Vandan to my Dini Chauhan sir, who has gifted me this NDS system. And really from the bottom of my heart, may God bless him and may God give him so much health, wealth and prosperity to engage more and more humanity to enter this system. दोस्तों, मुझे 2009 से डायबिटीज़ डिटेक्ट हुआ था. धीरे धीरे मेरा शुगर बढ़ने का चालू हुआ. शुरू में तो थोड़ी गोली से 170-180 तक रहता था, लेकिन 2011 से मेरा डायबिटीज़ और मेरी गोलियां बढ़ती ही जा रही और आगे बढ़ती ही जा रही. मैं दिन की 22 गोलियां लेती थी. तो लास्ट में डॉक्टरों ने तय किया कि अब आपको कोई गोलियां काम नहीं लगेगी, आपको इंसुलिन ही लेना पड़ेगा. और मैं दिन की 22 गोलियां तो लेती थी, फिर भी ऐसा तय हुआ. तब मेरा बेटा जो सूरत में रहता है, जो NDS कर रहा था, उसने मुझे NDS शुरू करवाया. मैंने NDS शुरू करने से 5 दिन पहले बड़ौदा में चौहान सर की शिविर अटेंड की थी.
और मैं बहुत दवाई लेती थी, 22 गोलियां लेती थी, और मुझे डायबिटीज़, बीपी, सर्दी, खून गाढ़ा होना, कोलेस्ट्रॉल, घुटनों का दर्द, रात को नींद नहीं आना, एसिडिटी और बाल झड़ना, पेट में गड़बड़ और मुंह कड़वा होना, और ये मेरे को इतनी सारी व्याधि थी कि मेरे को एक रोग के साथ 21 रोग फ्री में मिले थे। जब मेरे को कोई पूछता था कि आपको क्या हुआ है, तो मैं बोलती थी कि मेरे को क्या नहीं हुआ है वो पूछो। मैं इतना रोग के साथ घूम रही थी और मैं गोलियां लेती थी। पहले सब मेरी सेवा करते थे, अब मैं सबकी सेवा करती हूँ। मैं इधर स्विमिंग भी करती हूँ, इधर मैं साइकिलिंग भी करती हूँ, टेबल भी करती हूँ, बच्चे को साथ खेलती हूँ, और मैं घर का पूरा काम करती हूँ। मेरे को बहुत बढ़िया लगता है। मेरी सब दोस्तों से विनती है कि जब तक रिजल्ट नहीं मिलता है तब तक एनीमा और रो डाइट को कभी छोड़ना नहीं, इसको चालू ही रखना। अंत में चौहान साहेब का खूब खूब आभार, जिन्होंने ये सिस्टम हम सब के लोगों तक पहुंचाई है। सर्दी खांसी रहेगी, वो मेरा ज्योतिष ने लिख के दिया था। मेरी कुंडली में आज भी लिखा है कि जीवन भर सर्दी खांसी रहेगी। और सर्दी खांसी ऐसी कि 6 से 9 महीना पूरा ये पूरा मेरा जाम रहता था, पूरा ऊपर का पोर्शन। बाहर बारिश होती थी, कुछ भी बहाना हुआ, पूरा जाम। सांस अस्थमा हो गया, अस्थमा ऐसा हो गया, मेरे डॉक्टर ने मुंबई में बोल दिया था या तो पंप लो या तो बम्बई छोड़ो, 2 ही ऑप्शन है, क्योंकि पूरी रात भर बैठना, पूरा दिन भर काम करना, इतना अस्थमा के कोई हिसाब नहीं। मेरा अस्थमा आप देखते तो उसको बोलते रियल अस्थमा वो था। तो ये अस्थमा भी कहाँ गायब हो गया, सर्दी खांसी कहाँ गायब हो गई। 6 साल होने को आएंगे, 6 साल में एक भी छींक नहीं आई। मतलब ये को क्या करने को जाते और क्या हो जाता है। पर्टिकुलर ये सिस्टम ऐसी है कि कोई भी बीमारी हो आपको स्वस्थ ही रखेगा। उसका बेटे ने एक दिन मेरे को फ़ोन किया कि मेरा पापा को हॉस्पिटल में एडमिट किया है, तो आप उसको आ जाओ। मैं बोला क्या हुआ? तो बोलता है हाथ का ऑपरेशन करना है, क्या उसकी 3 ब्लॉकेज है। और बेचारा गरीब आदमी था, वो 50,000 रुपये एडवांस दे दिया था। वो 3 दिन के बाद 4.5 लाख रुपया भर के उसका ऑपरेशन का डेट तय हो गया था। तभी मैं हॉस्पिटल में पहुंचा, थाना में हॉस्पिटल है। तो मैंने उसको बेचा, वो सब मराठी था वो, और उसको मैंने बोला कि भाई तू ऑपरेशन मत करा, पूरी ज़िंदगी भर तेरा डॉक्टर का चक्कर चालू हो जाएगा और तो चलने फिरने में डॉक्टर कुछ भी होगा डॉक्टर की परमिशन लेने पड़ेगी। इतना समझाया। वो मराठी लोग थे, समझते नहीं थे, और वो आगरी टाइप का है, मतलब जो मराठी हो गए उसको जानते होंगे, आगरी बोलते हैं। तो वो नहीं समझा। बाद में मैंने उसको इतना समझाया, दूसरे दिन मैंने हॉस्पिटल से उसको बाहर निकाला, बिलीव नहीं करेंगे, और 8 दिन में उसको मैंने ऑफिस पे काम पे लगा दिया। और 9वें दिन से मैंने बोला अभी एक पहले माले पे जा, दूसरे माले पे जा। 15 दिन 30 दिन में वो 5 माला चढ़ के आ गया, 100% ब्लॉकेज गायब हो गया। उसको मैंने बोला अभी तू चेक करा ले। तो उन्होंने चेक करा लिया, और डॉक्टर बोलता है कि ये झूठा रिपोर्ट है, या तो आगे वाला झूठा है या तो नया वाला झूठा है। उसके बाद एक मारवाड़ी भी है, वो जो बेचारा वो भंगार बेचने वाला, रद्दी पस्ती बेचने वाला, वो भी मेरे को पता चला। मेरा पार्टनर ने बोला कि भाई एक मेरा रिश्तेदार है भाई, वो भी उसको हॉस्पिटल में एडमिट किया है विले पार्ले में। तो मैंने बोला उसको पहले हॉस्पिटल से बाहर निकालो तो मैं उसको समझा दूँ। वो हॉस्पिटल से बाहर निकाला, उसका भी बाईपास खत्म। मतलब छोटी से बड़ी सर्दी से लेके कैंसर तक की या तो बाईपास जैसी बीमारी का ये इलाज है। નવી ભોજન પ્રથામાં દવા આવતી જ નથી। આમાં દવાનો કઈ રોલ જ નથી, કેમ કે ભગવાને બધી જેટલા તત્વોની જરૂર છે બધું આપણા ખોરાકમાં આપ્યું જ છે। એમાં આપણે જોઈએ કે આપણે જે કાંઈ ખાઈએ એ બધું કોઈક ને કોઈક છોડમાં થાય। અને સ્કૂલમાં 6મી 7મીમાં ભણાવે કે બધા છોડનો ખોરાક એનું પાંદડું બનાવે। કુદરતની કેટલી સરસ વ્યવસ્થા છે કે આ દુનિયા પૂરી પંચતત્વની, આપણું શરીર પંચતત્વનું, એટલે આ શરીરમાં કાંઈ બી બગાડ થયો મતલબ પંચતત્વનું બેલેન્સ બગડ્યું। ઉપરવાળાએ આ પંચતત્વ સાચવવા માટેનો રસ્તો કયો બનાવ્યો? બહુ સરળ। બધા પાંદડા જે છોડનું ભોજન બનાવે એ કરે શું? એ કુદરતમાંથી પંચતત્વ ભેગું કરે। સૂર્યના તાપથી અગ્નિ તત્વ લે, વાયુમંડળથી વાયુ તત્વ લે, એના પછી પાણી વગર તો કોઈ છોડ થાય નહીં, જલ તત્વ લે, પછી જેટલા બી એમાં તત્વો છે જેમ કે વિટામિન્સ છે, મિનરલ્સ છે, આયરન છે, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ તત્વો, ભારી તત્વો, એ બધા ભૂમિ તત્વો ભૂમિથી લે છે। અને જગ્યા, સ્પેસ, આકાશ તત્વ, સ્પેસ। કોઈ બી છોડ આજ નાનું છે પછી મોટું તેવું ફલ ફૂલ નાના છે મોટા ત્યાં, એટલે આ પંચતત્વ ભેગું કરવાનું કામ આ લીલા પાનનું।
પછી એ આપણા ખોરાકમાં આવે અને એ પછી શરીરમાં જાય એટલે એ લોહીમાં કન્વર્ટ થાય. સાયન્સથી એ લીલું એ ક્લોરોફિલ એ ચોખ્ખું લોહી બનાવે એટલે પ્યોર હિમોગ્લોબિન. આ અંદર જઈને આપણા પંચતત્વનું બેલેન્સ જ્યાં જે ચીજની જરૂર છે એ ડિસ્ટ્રીબ્યુટ કરે. તો બહાર કલેક્શનનું કામ ગ્રીનનું, અંદર ડિસ્ટ્રીબ્યુશનનું કામ રેડનું, લોહીનું, જે આ વનસ્પતિથી મળે છે. એટલે આપણે બધા ચીજનું પૂર્તિ આ કરી દઈએ. અમૃત કયો બધી બીમારીને ઠીક કરવા માટે સૌથી પહેલી એક મોઢાની લાત, બીજું આ ગ્રીન જ્યુસ તમારી બધી બીમારી ઠીક કરવાની તાકાત રાખે છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તાર ઈસનપુરમાં રહેતા રમણભાઈ પટેલ અને તેમના પત્નીએ અનેક પ્રકારના રોગો હતા, પરંતુ એનડીએસ અપનાવ્યા બાદ તેમનામાં શું પરિવર્તન આવ્યું તે તેમની પાસેથી જ જાણીએ. जब तक आप इंडस्ट्री एवरेज से 3 गुना प्रॉफिट नहीं कमा रहे हो यार, धंधा करने में मजा ही नहीं है. आप सिर्फ लोन बढ़ा रहे हो जी. वजन 48 થાય 54 55 કિલો સ્ટેડી થઈ ગયું છે છેલ્લા 2.5 વર્ષથી. 25 થી 30 રોગ હતા, 15 થી 16 ગોળી હતી રોજની. 5 વર્ષ પહેલા માઇનોર એટેક આવી ગયેલો, મસાનું ઓપરેશન કરાયેલું, મસ્ક્યુલર પેઇન, બેક પેઇન, શોલ્ડર પેઇન, પગના તળિયા ગરમ થાય, 5 મિનિટ વાત ના કરી શકું કોઈની જોડે, તરત જ આમ દમ રૂંધાવા માંડે, મસ્ક્યુલર પેઇન થાય, 15 મિનિટ પલોઠી વાળી ના બેસી શકું, 1 કિલો વજન ના ઉચકી શકું, 1 કિલોમીટર સ્કૂટર ના ચલાવી શકું. બધી જાતનું હતું દેખાય, ખુશ તંદુરસ્ત શરીર. કારણ કે 84 કિલો વજન એટલે દેખાવામાં તો સરસ દેખાય, પણ કાર્યમાં મીન્સ કે એને એક્ટિવમાં કે કંઈ કામ કરવું છે, કે કંઈ મહેનત કરવી છે, કે કંઈ કરવું છે તો થઈ ના શકે. અત્યારે હાલ એનર્જી એટલી બધી ભરપૂર છે કે જ્યારથી આ સેન્ટર ચાલુ થયું, અમદાવાદમાં હોય તો એક દિવસ બી શિબિર પાડી નથી. અને સેવાની ભાવના એટલી આવી કે આઈને કાઉન્ટર ઉપર બેસી જ જવાનું. સૌથી પહેલા રાજેશભાઈ અમે 2 જાય છીએ. સાધના પદ્ધતિ ચૌહાણ સાહેબ કહે છે કે તપ સેવાનું સુમિરનની સાધના પદ્ધતિ છે. તપ કરવાથી શરીર શુદ્ધ તો થશે જ, એટલે થઈ જ રહ્યા છે વધારે. મારું તો 500% એનર્જીમાં વધારો થયો એટલે શરીર શુદ્ધ થઈ ગયું. 6 મહિના પછી એક બી આજની તારીખમાં 2 વર્ષથી એક બી ગોળી લેવાની જરૂર પડી નથી. એટલી આનંદ આવે, તમે એમ કે 1.5 કલાકમાં એટલા ફ્રેશ લાગે કે આખો દિવસ જાણે આનંદ જ આનંદ. નેગેટિવ વિચાર બિલકુલ કોષો દૂર થઈ ગયા. નવી ભોજન પ્રથા એટલે સ્વાસ્થ્યનો એટલો મોટો ખજાનો કે જે આપણને કોઈ પણ ખર્ચ વગર જીવનને બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. રાત્રે એક જ ટાઈમ રોધેલું ખાઉં છું. કેમ? કારણ કે હું બીમાર નથી. જે બીમાર છે એને તો બપોરને સાંજે પણ રોધેલું ખાવાનું નથી. રોગ મટી જાય ત્યાં સુધી. તમે રોગ મટી જાય પછી એક ટાઈમ રોધેલું ખાજો. આપણે ભગવાન શિવની વાર્તા યાદ કરો, પોઠિયાની. 3 ટાઈમ નાહવાનું ને 1 ટાઈમ ખાવાનું. તો આ 1 ટાઈમ કયું ખાવાનું? પકવાન. કોને ખાવાનું? નિરોગી હોય એને. રોગી છે તો એને તો રોધેલું પણ ખાવાનું નહીં, ટોટલી કાચું ખાવાનું. એટલે 1 ટાઈમ રોધેલું ખાવામાં કોઈ તકલીફ પડતી નથી. સુરતમાં રહેતા કાળુભાઈ સાવલિયા અનેક પ્રકારના રોગોથી પીડાતા હતા, પરંતુ એનડીએસ સિસ્ટમના સંપર્કમાં આવ્યા બાદ તેમના જીવનમાં શું ફેરફાર થયા, તેમને કઈ રીતે કાયાકલ્પ કરી અને હાલમાં અત્યારે તેઓ સતત લોકોની સેવામાં કાર્યરત છે, તેમની પાસેથી જાણીએ ભોજન પ્રથાના લાભ. પણ આ બધું અમે આવી રીતે કરતા રહેવામાં એક દિવસ સાહેબનું પુસ્તક આવ્યું અને હું વાંચતો હતો અને મારી પત્નીએ વાંચ્યું. એટલે એ મારીથી કંટાળી ગઈ હતી, કારણ કે આટલી બધી રોજ 20 ટીકડી દવા લેવાની અને ઘરે ધમપસાડા કરવાના. બધું ખાવા જોઈએ, બધું સારું, કારણ કે ડાયાબિટીસ ને બધે આપણે અટાણે તમને અમે કોકને કહીએ ને તો એવું કે ભૂખ લાગે છે, ભૂખ્યા થોડું રહેવાય, ડાયાબિટીસ હોય એમ. એટલે મારે એવું જ હતું. પણ આજે 5મું વર્ષ છે તો અત્યારે અમે કાંઈ પણ ખાતા નથી. જે 20 ટીકડી લેતો એ પહેલે દિવસેથી બંધ કરી, પુસ્તક વાંચીને, અને 10 દિવસમાં બધાય રોગ શાંત પડી ગયા. એને ફાયદો છે મારી હાટું થઈને, એને મારા માટે કર્યું. પણ એને ગેસને તાળું મારી દીધું 4 મહિના સુધી, કે ગેસ જેગ્યો જ નહોતો. 2 ટાઈમ કે કાસું ખાઈએ આપણે, જો તમને સારું થતું હોય તો આપણે દવા બંધ થાય. 10 દિવસમાં બધાય રોગ ભાગી ગયા. પછી અમે ધીમે ધીમે સાંજે 1 ટાઈમ ખાતા. એમાંય હમણાં મેં અમે બંધ કરી દીધું છે. મેં તો કે ક્યારેય રાંધેલું ખાવાનું નહીં, 2 ટાઈમ કાસું. એટલે સાહેબે અમને એવા એમડી ડૉક્ટર બનાવી દીધા છે હવે કે અમારે કોઈ દે કંઈ જરૂર જ નહીં પડે. બરાબર? લોકો મારી પાસે રોજના 25-30 જણા આવે છે. બધાને હું સલાહ આપું છું,
આ ખાઓ, અને કોઈ પણ બોલાવે આમાંથી બધાના માટે તમે 50 જણા ઘેરે ભેગા કરો એટલે અમે બે ભણા નિસ્વાર્થ ભાવે અમારા ખર્ચે આવીશું અને તમને આ બધી વાનગી બનાવીને શીખવાડીશું. અને તમારે ત્યાં પ્રસંગ હોય તોય કહેજો, રસોઈયાને પૈસા આપવાનું બંધ કરો. ખાલી 10,000માં રસોડું થઈ જાય. જે તમે લાખનું કરશો ને 10,000માં લોકો જમીન આમ પેટે આમ હાથ ફેરવીને જાય, બહુ મજા આવે. નવી ભોજન પ્રથામાં અનેક કાર્યકરો સેવા આપી રહ્યા છે. નવી ભોજન પ્રથા છે તે ગુજરાતમાં, ગુજરાતની બહાર, રાજસ્થાનમાં, ભારતમાં અનેક જગ્યાએ અને વિદેશમાં આ પ્રવૃત્તિ થાય છે. સૌરાષ્ટ્રમાં જો જોઈએ તો અમરેલીમાં ચૌહાણ સાહેબ અને તેમના કાર્યકરો તો સક્રિય હોય જ, પરંતુ અમદાવાદમાં જોઈએ તો પણ ઠેર ઠેર આના સેન્ટરો ચાલે છે. એટલા બધા લોકો કાર્ય કરે છે. અને તેમાં ખાસ જોઈએ તો શાહીબાગ ડફનાળા વિસ્તાર છે, તેમાં જુઓ તો દિનેશભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, કિરણભાઈ માણેક સાથે આ જે સંસ્થા છે એમાં ખૂબ સક્રિય રીતે તેના સેમિનારો, શિબિરો યોજવામાં આવે છે અને ખૂબ લોકો લાભ લઈ રહ્યા છે. તો સેટેલાઇટ વિસ્તારમાં જોઈએ તો ધરતીબેન ઠક્કર અને તેમનો પરિવાર, તેમના પતિ અને તેમની સાથે હરીશભાઈ મંડલી, તે બધા ખૂબ સરસ મજાનું કાર્ય કરે છે. એમાંય ધરતીબેન ઠક્કર છે તે તો અનેક જગ્યાએ સેમિનારો લે છે. તેમનો પરિવાર બધાને માહિતગાર કરે છે. અને ધરતીબેન ઠક્કર છે તે રેસીપી બનાવવામાં ખૂબ એક્સપર્ટ છે, સારી મજાની રેસીપી બનાવે છે, સેમિનારો લે છે. તો તે પણ સક્રિય રીતે કાર્ય કરે છે. તો ત્યાં અમરીશભાઈ પટેલ, તેમના પત્ની પણ સરસ મજાની શિબિરો લે છે, કામ કરે છે. અને મહેસાણામાં જોઈએ તો જગદીશભાઈ પટેલ, તેઓ પણ સતત લોકોને જાગૃત કરે છે, NDS અપનાવો, NDS અપનાવો. તો સુરતમાં જોઈએ તો કાળુભાઈ સાવલિયા અને તેમની સાથે ઘણા બધા કાર્યકરો આ કામ કરી રહ્યા છે. તો ઈસનપુરમાં જોઈએ તો રમણભાઈ પટેલ, એક વ્યક્તિ હોય કે અનેક વ્યક્તિ, દરેક માટે શિબિરનું આયોજન ખૂબ દિલથી કરી રહ્યા છે. એમ જો તો ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, ભારતમાં, વિદેશમાં અનેક જગ્યાએ NDSનું કામ સક્રિય રીતે થઈ રહ્યું છે. NDSનો અભ્યાસ કરવો હોય તો ક્યાં થઈ શકે? આપણે NDS નામથી જ NDS યોગ સેન્ટર છે આપણે ડફરાળા શાહીબાગ અમદાવાદમાં. અને મારો નંબર છે 9938185070. અને બીજો એક નંબર છે જે અમારા કલીગ છે રાજેશભાઈ, એમનો નંબર છે. નવી વસ્તુઓનું ત્યાં વેચાણ કરવામાં આવે છે, અથવા તો તમારે ત્યાં જે ગ્રીન જ્યુસ છે તેને ગાળવું હોય તો તેના માટેનું ગળું, તેવી બધી જ વસ્તુઓ મળી રહે છે. વિદેશમાં વસતા ગુજરાતીને NDSનો અભ્યાસ કરવો હોય તો ક્યાં થઈ શકે? અને યુટ્યુબ ચેનલ છે આપણી યોગા આ છે, NDS છે, એ ફોલો કરી શકે. એમાં બધી માહિતી મળી જાય. અને ટાઈમમાં ચૌહાણ સાહેબની શિબિરો અમેરિકા, USA, કેનેડાને બધે થતી હોય છે. તો એનો બી ડિટેલ અમારા ચેનલમાં અમે લોકો યુટ્યુબ ચેનલમાં ને વોટ્સઅપ ગ્રુપમાં દેતા હોય છે. લગભગ 35,000થી ઉપર લોકોનું વોટ્સઅપ ગ્રુપ અમારો છે, અમારે આ સંસ્થાનો, જે આયાથી લાભ લીધેલા છે બધાય. તો એમાં બધામાં માહિતી મળી શકે. નવી ભોજન પ્રથા છે તેની સિસ્ટમમાં ઘણાને થતું હોય છે કે આમાં શું ફક્ત ફળ ખાવાના અને ઉપવાસ જ કરવાનો, પરંતુ એવું નથી. આ જે સિસ્ટમ છે તેમાં જે ફળ દ્વારા કેટલી બધા પ્રકારની વાનગી બની શકે છે, કેટલા બધા પ્રકારના સલાડ બની શકે છે. અને આ જે સલાડ દ્વારા તમે કાચો શીરો બનાવી શકો છો, નાળિયેરનું દૂધ અને તેની બનાવટ બનાવી શકો છો. તેમ તમે કેટલા પ્રકારના વેરિએશન બનાવી શકો છો અને ટેસ્ટી એ લાગે છે, ખૂબ ટેસ્ટી. આમાંથી કેટલીક અગત્યની જે રેસીપી છે એ આપણે જોઈએ, જેથી તમે ઘરે પણ આવી સરસ મજાની રેસીપી કઈ રીતે બનાવી શકો તે બનાવવાની રીત જોઈએ. નવી ભોજન પ્રથા એટલે કે ફક્ત ફળ, ફ્રૂટ અને ઉપવાસ જ નથી. આ નવી ભોજન પ્રથામાં વિવિધ ફ્રૂટ દ્વારા અનેક રેસીપી પણ બનાવવામાં આવી છે. વિવિધ સલાડ બની શકે છે. તો તેની સામે કુદરતી દૂધની બનાવટો, જેમ કે નાળિયેરનું દૂધ, નાળિયેરની અનેક બનાવટો, કાચી વસ્તુમાંથી શીરો અને વાનગી પણ બની શકે છે. આવો એમાંથી કેટલીક વાનગી આપણે જોઈએ. The Sleep Company brings you pure, innovative science in every mattress. ગ્રીન જ્યુસ બનાવવાની રીત. 20 ગ્રામ જેટલી પાલક લો, તેમાં 100 ગ્રામ જેટલી તાજી કોથમીર ઉમેરો, તેમાં 20 ગ્રામ જેટલો ફુદીનો, 20થી 25 ગ્રામ આદુ, મીઠાશ માટે આશરે 500 ગ્રામ દ્રાક્ષ અથવા સ્વાદ અનુસાર 100 ગ્રામ ગોળ પણ ઉમેરી શકાય. આ ઉપરાંત સ્વાદ મુજબ લીંબુનો રસ,
દરિયાઈ મીઠું કે કાળું મીઠું, કાળા મરીનો પાવડર ઉપયોગમાં લઈ શકાય. સુગંધી પાનવાળી કોથમીર જેવી કે વિલાયતી વનસ્પતિ જેને પરસલે કહે છે તે પણ વાપરી શકાય. તેને 40 ગ્રામ જેટલી ઉમેરી શકાય. તેમજ સેન્ટર ઉપર આનો ડ્રાય પાવડર પણ મળે છે જેના દ્વારા પણ તમે ગ્રીન જ્યુસ બનાવીને પી શકો છો. સ્ટફ્ડ ટમેટા બનાવવાની રીત. ઇચ્છિત માત્રા મુજબ 3 થી 4 લાલ કડક ટમેટા લેવા. તેમાં 250 ગ્રામ જેટલું છેણેલું નાળિયેર, 100 ગ્રામ જેટલી મગફળી, 50 ગ્રામ જેટલા તલ, 1 ચમચી હળદર, મીઠાશ મુજબ થોડો ગોળ ઉમેરવો, 1.5 ચમચી જીરું પાવડર, સ્વાદ મુજબ દરિયાઈ મીઠું તેમજ 2 થી 3 ચમચી લીંબુનો રસ નાખો. ત્યારબાદ મુઠ્ઠીભર કોથમીર ઉપર ભભરાવો એટલે સ્ટફ્ડ ટમેટા તૈયાર. નવરત્ન સલાડ બનાવવાની રીત જોઈએ. 1 કાકડી, 2 ટમેટા, 1 ગાજર અને મુઠ્ઠી ભરીને મકાઈ, મુઠ્ઠી જેટલી પાલકની ભાજી, મુઠ્ઠી જેટલી દ્રાક્ષ અને સ્વાદ મુજબ લીંબુનો રસ, સ્વાદ મુજબ દરિયાઈ મીઠું, સ્વાદ મુજબ મધ. આ ઉપરાંત ઈચ્છા પ્રમાણે પાઇનેપલ કે કેરી પણ નાખી શકાય. આ સાથે અડધું કેપ્સિકમ, અડધો એવોકોડો, ખજૂર નાખી શકાય. આ સાથે સુશોભન માટે, ગાર્નિશિંગ માટે મુઠ્ઠીભર દાડમના દાણા, કિસમિસ, કોળાના દાણા, છીણેલું નાળિયેર નાખી શકો છો. બીટ નાળિયેર ટ્રફલ, 100 ગ્રામ જેટલા કાળા ચણા, 1.5 ચમચી જેટલો મસાલો નાખો. તેમાં કાળું મીઠું, સૂકા ધાણા જીરુંનો પાવડર, હિંગ, દરિયાઈ મીઠું, ચપટી હળદર, ચાટ મસાલો, લાલ મરચું પાવડર, થોડું તેલ, જેનો ઉપયોગ કાળા ચણામાં મસાલા ચોંટાડવા પૂરતો જ ઉપયોગમાં લેવાનું છે. તેમજ 150 થી 200 ગ્રામ ડુંગળી, થોડી તાજી કોથમીર નાખી લાડુ જેમ વાળી દેવું. કેટલાક મહત્વના લિટલ મિલેટ જોઈએ. એનડીએસ સિસ્ટમ, ન્યૂ ડાયટ સિસ્ટમ જીવનમાં અપનાવવા જેવી છે અને દરેકને થઈ શકે તો પોતાના જીવનમાં અપનાવવા જેવી છે. કારણ કે આ કોઈ પણ પ્રકારના ખર્ચ વગર, કોઈ પણ પ્રકારની ડૉક્ટરની જરૂરિયાત વગર તમે તમારા સ્વાસ્થ્યની રક્ષા કરી શકો છો. હજારો વર્ષો પહેલાં આપણામાં કેવી રીતે પરિવર્તન આવ્યું? આપણે વાનરમાંથી માણસ બન્યા, પરંતુ અત્યારે આ ચિત્રને અપડેટ કરીએ તો હવે સ્થૂળકાય શરીર સાથે ચિત્ર મૂકવું પડે, જે માનવ સમાજ માટે ચિંતાનો વિષય છે. મેદસ્વીપણું એટલે આપણા શરીરમાં ચરબીનું જમા થવું, અને આ જો ચરબી જમા થાય તો 10 થી વધુ મોટી બીમારીઓ આવી શકે છે. તેમાં ખાસ હૃદયરોગ, ડાયાબિટીસ એટલે કે મધુમેહ, લકવા, યકૃત, ફેફસા, પિત્તાશય, સ્વાદુપિંડ, સાંધાના દુખાવા, કેન્સર, વાંઝિયાપણું આવી શકે છે. તમે આ ચિત્ર જુઓ તો શરીરમાં કઈ રીતે ચરબી જમા થાય છે અને જીવન શ્રાપરૂપ બની જાય છે તે જોઈ શકાય છે. પરિવારનો એક પણ સભ્ય બીમાર થાય તો પરિવારના બધા હેરાન થઈ શકે છે. જ્યારે પરિવારનો એક સભ્ય નવી ભોજન પ્રથાનું જ્ઞાન રાખે તો સૌને સ્વસ્થ રાખવામાં સહાય થઈ શકે છે. એટલે કે કુદરતના સાનિધ્યમાં જાઓ, કાચી શાકભાજી, ફળ, ઉપવાસ, નિર્જળાને જીવનમાં મહત્વ આપો અને જીવનને ઉન્નત બનાવો. નવી ભોજન પ્રથાના કેટલાક મહત્વના મુદ્દાઓ ફટાફટ જોઈએ અને વધુ માહિતી તમે વાંચી શકો છો. દિનચર્યા ખાસ જાળવવી જોઈએ. સવારે, બપોરે, સાંજે આ મુજબનો ખોરાક લેવો. ખાસ થઈ શકે તો ડેરી પ્રોડક્ટ ઓછી કરવી. બીમારી થઈ હોય ત્યારે શું ધ્યાન રાખવું? રોગ મુજબ લાંબી માહિતી છે જેને વાંચીને તમે પાલન કરજો. આપણને જે રોગ થયા હોય. ट्रेडर्स नेवर एवर यूज स्टॉप लॉस. जी हाँ, आपने बिल्कुल सही सुना. एंड लेट मी टेल यू व्हाई यू शुड लिसन टू
પ્રથાનો સાર: યોગ અભ્યાસ કરવો, કુદરતી આહાર લેવો, ચાવીને જમવું, દૂધ, ચા અને ડેરી પ્રોડક્ટનો ઉપયોગ ન કરવો, આવેગો રોકવા નહીં, તેલ, મીઠું, ખાંડ ઓછા કરવા, વ્યસનો ત્યજવા, કુદરતના ખોળે જવું, કુદરતી આહાર લેવો, ઉપવાસ કરવા, તંદુરસ્તીને જાળવી રાખવી. આયુર્વેદ ભારતનો પરંપરાગત સ્વાસ્થ્ય અને દવાઓનો ગ્રંથ કહી શકીએ. આયુર્વેદ છે તેના દરેક શ્લોકમાં સ્વાસ્થ્યની વાત કરવામાં આવી છે, આરોગ્ય અને સુખાકારીની વાત કરવામાં આવી છે. આ ગ્રંથમાં જે પાયાનો ગ્રંથ કહી શકીએ તે ચરક સંહિતા છે, અને ચરક સંહિતાના એક શ્લોકમાં કહેવામાં આવ્યું છે, સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રસ્વનમ ચ. એટલે કે સ્વસ્થ વ્યક્તિ છે તેના સ્વાસ્થ્યની રક્ષા કરવી અને રોગીના દુઃખને, દર્દને દૂર કરી તેને સ્વસ્થ બનાવો. આ રીતે સ્વાસ્થ્યની રક્ષાની વાત કરવામાં આવી છે, સ્વાસ્થ્યની વાત કરવામાં આવી છે. મિત્રો, આપણે આ જે ચેનલ છે તેના ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપી છે, તેમાં જોડાજો. તેમાં હું નવી ભોજન પ્રથા છે તેની PDF, જે માહિતી હોય, ફોટા હોય તે શેર કરીશ. કારણ કે અત્યારે આપણી પાસે જે અવેલેબલ છે તે મૂકશું, અને ફ્યુચરમાં પણ જો આવી કોઈ માહિતી સારી મળતી હોય, સેમિનાર, શિબિરની માહિતી, તો તે પણ તેમાં જણાવીશું. તેથી તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાજો. અને આ ચેનલ છે તેમાં સારા એવા યોગ અને આયુર્વેદ પ્રાણાયામની માહિતી આપવામાં આવી છે. નૈતિક ક્રિયાનો સારો વિડીયો છે, તો તે પણ તમે જોશો, જે તમારી સ્વાસ્થ્ય રક્ષામાં ખૂબ લાભદાયી થશે. આ જ રીતે તમારું જે સ્વાસ્થ્ય છે તે જળવાય, તમે હંમેશા નિરોગી રહો, તમારું જે સ્વાસ્થ્ય છે તે જળવાઈ રહે તેવી અંતર કામનાઓ, મંગળ કામનાઓ, શુભ કાર્યક્રમ